સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। ત્યારે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ દેશી કાનુડાની પરંપરા જીવંત જોવા મળી રહી છે। ખાસ કરીને આકોલી ગામમાં મહિલાઓએ આ પરંપરાને જાળવી રાખી અનોખી રીતે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી। આ પરંપરા મુજબ જન્માષ્ટમીના પાવન પર્વે મહિલાઓ તળાવમાંથી કાચી માટી લાવીને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવે છે। 3 દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ તેઓ દેશી ઢોલના તાલે એકસાથે ભેગા થઈ કાનુડો રમીને આનંદ માણે છે। આ ઉજવણીમાં સૌથી ખાસ વાત એ છે કે લગ્ન પછી પણ બહેનો પોતાના પિયર આવીને બાળપણની સખીઓ સાથે આ પર્વની ઉજવણી કરે છે અને જૂની યાદો તાજી કરે છે। આકોલી ગામમાં પહેલા અલગ અલગ સમાજ દ્વારા કાનુડા બનાવવામાં આવતા હતા, પરંતુ આ વર્ષે ગામના નવા ચૂંટાયેલા મહિલા સરપંચ ગોમતીબેન માળી અને ગામના આગેવાનોએ તમામ સમાજના કાનુડાને એક જ જગ્યાએ રાખીને ભોજન પ્રસાદનું આયોજન કર્યું હતું। આ પહેલથી ગામમાં સમાનતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બની છે। સંધ્યા કાળે મહિલાઓ માટીથી બનેલા કૃષ્ણ અને શારદાની મૂર્તિઓનું તળાવમાં વિસર્જન કરે છે। વિસર્જન બાદ તેઓ એકબીજાને ભાવપૂર્વક વિદાય આપે છે। દાંતીવાડાના ગ્રામીણ વિસ્તારોમાં જન્માષ્ટમીની આ પરંપરાગત ઉજવણી માત્ર એક ધાર્મિક પર્વ નથી, પરંતુ સંસ્કૃતિ, સંબંધો અને બાળપણની મીઠી યાદોને જીવંત રાખવાનું એક માધ્યમ પણ છે। આકોલી ગામમાં વર્ષોથી કાનુડાનો પ્રોગ્રામ બનતો હતો, પણ એ અલગ અલગ બનતો હતો। આ વર્ષે કાનુડાનો પ્રોગ્રામ 4 કાનુડા છે એ એક જ જગ્યા ઉપર મહાદેવના મંદિર પ્રોગ્રામ રાખેલો છે। ખૂબ સારું છે। આવી ગામની એકતા છે। સરપંચ શ્રી ગોમતીબેન ચૂંટણા પછી ગામની એકતા બહુ સરસ લાગે છે અને આવી એકતા જળવાઈ રહે એવું ઈચ્છું છું। મારું નામ ચૌધરી ડાયાભાઈ રઘનાથભાઈ। હિન્દુ ધર્મની પરમ પૌરાણિક રીતે માનવામાં આવે જન્માષ્ટમી ઉત્સવ, તો અમારા ગામમાં વર્ષોથી જન્માષ્ટમી ઉત્સવ મનાવવામાં આવે છે। જ્યારે હરેક જ્ઞાતિમાં કાનુડા નિમિત્તે અલગ અલગ સમાજના લોકો રહે છે। જ્યારે 4 કાનુડાનું આયોજન કરવામાં આવેલ છે। આ ફેરે 4 કાનુડાનું આયોજન અમારા પૌરાણિક ધાર્મિક જગ્યા જેવી ગોનગીરી મહારાજની જગ્યા છે, એમાં અમારા નવનિયુક્ત સરપંચ ગોમતીબેન માળીના સહયોગથી આજે જગ્યામાં 4 કાનુડાનું એક જ જગ્યાએ જમણવાર અને જન્માષ્ટમી મહોત્સવનો ઉત્સવ રાખવામાં આવેલ છે। તે બદલ ગોમતીબેન માળીનો ખૂબ ખૂબ આભાર। આ રીતે દાંતીવાડા પંથકમાં જન્માષ્ટમીની ઉજવણી તેના પરંપરાગત અને સામાજિક મૂલ્યોના કારણે અનોખી ઓળખ ધરાવે છે।